નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિંદયોગીન્દ્રમથાસ્ય શિષ્યં શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મં પાદં ચ હસ્તામલકં ચ શિષ્યં तं ટોટકં વાર્તિકકારમન્યાन् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवम् वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं ताळीपाळो तो गुरुदेवनी रे बीजी ताळी न હોય જો તાળી તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો વાતો બોલો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ના હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં પ્રભુને રામ મળ્યા રે એને બાળપણ કહેવાય જો બાળપણમાં ધ્રુવને શ્રી હરિ મળ્યા રે એને બાળપણ કહેવાય જો બાળપણમાં ધ્રુવને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને
શ્રી હરિ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને હરે મળ્યા રે એને બાળપણ કહેવાય જો જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો બાળપણમાં માધવ ને શિવ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં માધવને શિવ મળ્યા રે એને બાળપણ કહેવાય જો જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો જો વાતો કરો તો ગુરુદેવની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો ગુરુદેવની રે બીજી વાતો ના હોય જો જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની યુવાનીમાં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે એને યુવાની કહેવાય જો જો યુવાનીમાં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં યુવાનીમાં અર્જુન ને કૃષ્ણ મળ્યા રે એને યુવાની કહેવાય જો જો તાળે પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળે પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરીને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણમાં સબરીને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો તાળી પાળો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી ના હોય જો તાળી ના હોય જો વાતો ના હોય જો વાતો ના હોય જો સમરણ ના હોય જો સમરણ ના હોય જો બાળપણ ના હોય જો બાળપણ ના હોય જો યુવાની ના હોય જો યુવાની ના હોય જો જો ગડપણ ના હોય જો ગડપણ ના હોય જો જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સત્સંગની રે
બીજી વાતો ન હોય જો સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો ગુરુદેવના રે બીજા સ્મરણ ન હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો ગુરુદેવની રે બીજી તાળી ન હોય જો બોલ સચ્ચિદાનંદ ભગવાન કી અનંત કોટી બ્રહ્માંડાધિપતિ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માની મહતી અનુકંપાથી ભારતની ભવ્ય દિવ્ય ભૂમિની અંદર દેવ દુર્લભ એવો આપણને 84 લાખ યોનિની અંદર માનવનો જન્મ મળ્યો છે. માનવનો જન્મ મળીને એમાં જો કોઈ મહાપુરુષનો ભેટો થઈ જાય અને જો સત્સંગનો સંગ લાગી જાય તો સોનામાં સુગંધ બળી જાય. ભગવાનની બહુ દયા છે. આપણને ચાતુર્માસના પવિત્ર સમયની અંદર પવિત્ર દિવસોની અંદર સત્સંગ મળ્યો છે. એટલે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી દર્શનથી દુષ્કૃત ટળે ને પરસંતા પાવન થાય અને બ્રહ્માનંદ સુખ ઉપજે રે આવ અવિદ્યા જાય વારી જાવો. દર્શનનો અને સ્પર્શનનો બહુ મોટો શાસ્ત્રમાં વર્ણન છે. એનું વિસ્તારથી વર્ણન કર્યું. દર્શન કરવા માત્રથી શનિ નિવૃત્તિ થઈ જાય. દુષ્કૃત્ય આપણી અંદર જેટલા દુર્ગુણો છે, કષાયો છે, જન્મ જન્માંતરોના કર્મના જે કોઠારો ભર્યા છે ને એ બધા ભસ્મસાત કુરુતે તથા. ભગવાને કીધું કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી. મહાપુરુષના સાથે સત્સંગ કરવાથી જે જ્ઞાનાગ્નિ ઉત્પન્ન થઈ જાય એ શું કામ કરે? તમારા જન્મો જન્માંતરના જે કોઠાર ભર્યા ને, આ હોલ જેવડા કોઠારો હોય, કેવડા હોય પાછા, તે અનેક વાર અવતાર ધર્યા બહુ કર્મ તણા. વાહ ભાઈ વાહ, કેટલા ભર્યા છે? કોણ કોણે ભર્યા? મેન તમે બધા 84 લાખ ફરતા 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 એ લેફ્ટ રાઈટ જમ થાકી ગયા. આપણે ના થાક્યા. આપણે જમથી પણ જમાદાર હતા એટલે જમ થાકી ગયા. બેજા જમ થાક્યા ફેરા ફરી ફરી લઈ ગયા ને કતારગામમાં મૂકી ગયા. લઈ ગયા ને પાછા જેટલા કોરોના કે પાછા આવ્યા છે કે નહીં બોલો? જે વૈભવ જે વિષયો ઘરમાં છે વાસના રહી ગઈ. અહીંથી સીધા ગયા ક્યાં? કિરણમાં એડમિટ થઈ ગયા. કોરોનાએ એડમિટ કરી નાખ્યા. જબરદસ્તી જખ મારીને જમા થવું પડ્યું. અને પછી જે વાસના રહી ગઈ એટલે પાછા પટ્ટી ભજીયા ખાવા આયા. ચોમાસામાં શું કરવા બોલો? આયા છે કે નહીં બોલો? જમ થાક્યા ફેરા ફરી ફરી થયા કાયર મહેનત. કઈ મહેનત કરી એણે? તમને લઈ જવામાં ને મૂકી જવામાં. અપડાઉન, લેફ્ટ રાઈટ. તમે ના થાક્યા. તું ના થાક્યો દેહ ધરી ધરી, તું ના થાક્યો દેહ ધરી ધરી. અણ સમજુ જીવ, અણ સમજુ જીવ. શીશી ખામણ દેવું તો એ તારું મન માને. અમે ક્યાંથી માનીએ? અમે તો તમારા જેવા, અમે તો તાકાતવાળા છીએ, પટેલ છીએ, અમે તો પાટીદાર, દમદાર, જોરદાર, અસરદાર અને પાટીદાર. જય સરદાર, જય પાટીદાર. એને શેનું બળ છે આપણને? ટકા ધર્મ, ટકા કર્મ. પ્રવીણભાઈ આમ કરે છે નોટો, 2000ની કરન્સી નોટો. શેનું બળ છે આપણને? રાતની સભામાં કીધું તો આપણે, પૈસાનું કાગળિયાના બળથી બળ નથી, યાદ રાખજો. કાગળિયાના બળથી તો આપણે બળવાન સમજતા હશો તો એ બળવાન નથી, યાદ રાખજો. બધા કાગળિયા તો બધાની પાસે હતા. એ બધા ક્યાં રહી ગયા? એફડી જમા લોકરમાં. બહેનોના ઘરના લોકરમાં હોય ને ભાઈઓના એફડીમાં હોય. ક્યાં જાય? તો બધી જ્યારે જીવાત્મા આ પૃથ્વીના પ્લેટફોર્મ છોડીને જ્યારે આ સ્વર્ગલોકનો જ્યારે ગમન કરે છે, યાત્રા કરે છે, અહીંથી જ્યારે યાત્રા કરવા જાય તો પછી શું થઈ જાય બોલો? હું બધું લઈ જાય? આવેલા કોઈ કાયમ ના રહી શકે,
ભેળા ભેળા કાયમ ના રહી શકે, આવેલા તો રવાના થવાના, અહીંથી બધું લઈને ના ભાઈ ના હો, કોઈનું તાકાત નથી. સંડાસ જવાની તાકાત નહીં, હું તાકાત તમે ફફાળા મારો છો. સંડાસમાં જણ પૂં થઈ જાય, તાકાત નથી સંડાસ જવાની, પાછા ફૂફાળા મારે કે મારા જેવો કોઈ નહીં. એટલે ભગવાન શંકરાચાર્ય બાપા બોલ્યા છે, મા ખોરું ધન જન યૌવન ગર્વમ હરતી નિમેષાત કાલહ સર્વમ. દુર્યોધન મૂછોના આંકડા ભરાવીને ફૂફાળા મારતો હતો, એ રાખમાં રોળાઈ ગયો અને ધૂળમાં મળીને રાખોળી થઈ ગયો અને ઉડી ગયો. ક્યાં ગયો? અસ્તિત્વ મટી ગયું. ઇતિહાસના પાનામાં લખાઈ ગયું કે દુર્યોધન નામનો કોઈ વ્યક્તિ હતો, દુરાત્મા. ક્યાં ગયા? લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છતાં જૂઠું માને તો, સાચું કહું છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાર. એ ભાઈ તો ભજી લેને કીર્તાર. જીવાત્મા જ્યારે પરલોકની યાત્રા કરે છે ત્યારે જગતની બધી વસ્તુઓ ક્યાં રહી જાય છે? તો પ્રાચીન સમયમાં શ્લોક લખ્યું, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવ એક. જ્યારે કર્મ અનુસાર જ્યારે જીવાત્મા આ પ્રારબ્ધ કર્મને ચૂકવી છે, પ્રારબ્ધ કર્મને જ્યારે ચૂકવાઈ જાય ત્યારે એક ક્ષણ પણ માટે દેહ રહેતો, પ્રારબ્ધ ભોગવવા માટે જ આ શરીર પ્રારબ્ધમય શરીર બનેલું છે. જેવું જેનું પ્રારબ્ધ એવી એની બોડી. આ બહારની જે ફિઝિકલ બોડી સ્થૂળ શરીર દેખાય છે એ પ્રારબ્ધથી બનેલું છે. જેટલું તમારું પ્રારબ્ધ લખાયેલું છે એટલું પ્રારબ્ધ ભોગવાતા પૂરું થઈ જાય. એટલે એક સેકન્ડ માટે કોઈની સાથે કોઈ રખ શકતું, એ પ્રારબ્ધ કર્મ છે. એને ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, ત્રણ કર્મોના એમની અંદરથી આપણે પસાર થવાનું, વાર તેમાં. અને એ ત્રણ તબક્કામાં જ પસાર થવાનું. રોજ કરીએ રૂટીન કર્મ કરતાં કરતાં એ કર્મો જમા થઈ જાય. તમારા કર્મો બધા ભગવાનની બેંકમાં એફડી થઈ જાય તમારા કર્મો. અને એ પછી કર્મો સંગ પ્રસંગે પાકી જાય. પાકે એ જ તમારું પ્રારબ્ધ, એ જ તમારું નસીબ. એટલે કોઈને ક્યારે કોઈ દોષ દેશો, તમારા જ કર્મો તમને દુઃખી કરે, તમારા જ કર તમને સુખી કરે. તમારા કર્મો તમારા ઘરમાં તમારો કર્મનો ભોગવટો પુત્ર બનીને આવે. તમારા કર્મનો ભોગવટો ભોગવવા માટે તમારી પુત્રવધુ બનીને આવે, તમારા ભાઈ બનીને આવે, પત્ની બનીને આવે, પતિ બનીને આવે, આખો પરિવાર, આખું સંકુલ પ્રારબ્ધ કર્મ અનુસાર ભોગવટો ભોગવવા માટે ઋણાનુબંધે કરોળિયાના જાળાની જેમ ગૂંથાયેલું છે. જાળ બાંધીને પ્રભુને બોલે ગયો ને જાતો, બોલો બોલો, યાનો જીવ મનને ઈશને. કઈ આંટી પડી? રામ જાણે. તમે બોલો ખબર, તમે સાચું. કઈ આંટી પડી બોલો? મનમાં કઈ આંટી પડી છે? પરમાત્માને સમજવાની જે ભૂલ છે કે દેહાધ્યાસને લઈને જે મંદજને મર્મ ના સમજે, વર્ણાશ્રમની આડ. આ મોટી આંટી કઈ બોલો? વર્ણ અને આશ્રમમાં ફસાઈ રહ્યા છે, દેહાધ્યાસ. સદગુરુજીને શિષ્ય સોંપતા રે મારો દેહાય ભીમાન, બ્રહ્મ ગુરુ દેવની રતિ. માધવ ગુરુએ આપણને વેદાંતની આરતી આપી, આધ્યાત્મિક આરતી. અંદર બધું જ્ઞાન ભરેલું છે. એ જ્ઞાન દ્વારા જ આપણી ભગવાનની સ્તુતિ થાય. આરતી એટલે ભગવાન આર્ત, અને તી એટલે હરવું. જે દુઃખોને હરવે એને આરતી કહેવાય. ભગવાનની દુઃખો હરી એટલે ભગવાન આપણા પણ દુઃખોનું હરણ કરવાવાળા છે. પાપમ હરતી હરહ, એટલે હરવાવાળા કોણ છે? ભગવાન હરિ, શ્રી હરિ. તો એ અનેક પ્રકારની આંટીઓ પડી છે. એ આંટીઓ કેટલા જન્મની છે બોલો? એ આંટી કેટલી પાછી છે? 84 લાખ જન્મની. હવે આપણો કેટલામો જન્મ છે કેશવ ભગત બોલો? 75મો કે 180મો? ગણતરી કરીને આવ્યા? ના ભાઈ ના, મને નહીં ખબર ને તમારે નહીં ખબર.
ભગવાન જાણે કેટલો જન્મ છે. પણ શાસ્ત્રો કહે છે કે કંઈક જુગ ત્યારે ભૂતળ ભટકતા, 84 લાખ ભૂતળ ભમતા 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 કંઈક સુકૃત કર્મો હતા, કંઈક પ્રારબ્ધ કર્મો હતા, ક્રિમાણ કર્મો, સંચિત કર્મોને લઈને એ પરિપાક સ્વરૂપે આપણને એવા સમર્થ સદગુરુનો ભેટો થઈ ગયો. માધવ ગુરુની પરંપરા નિર્મળ અને નિષ્પાપ એવી પરંપરા આપણને પ્રાપ્ત થઈ. ભમતા ને ભમતા રે સદગુરુ ભેટિયા રે. એટલે ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતની અંદર સત્યવતી નંદન ભગવાન વેદવ્યાસ બાદરાયણજી લખે છે, ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન સદસંગતિંચ લભતે પુરુષો યદા વયા. મફતમાં મળે છે એટલે સમજતા નહીં મફત બહુ કિંમત નથી. આ કિંમત તો કે છે બહાર તમે જાઓ સત્સંગ એટેન્ડ કરો તો શું થાય બોલો? બહારના સત્સંગોમાં ફી ભરવી પડે એટેન્ડ કરો ત્યારે. આપણને તો હા ઓપન એટલે કોઈ કિંમત, મફત, ચોપડી મફત, પારોય મફત, ભિક્ષાય મફત, પધરાવણી મફત અને બધા મફતિયા થઈ ગયા એટલે કોઈ કિંમત નહીં, અમૂલ્યની કોઈ કિંમત નહીં, યાદ રાખજો. એટલે માટે જે પરમાત્માએ આપ્યું છે એટલે ભાગ્યથી મળે આપણને. ભગવાન વેદવ્યાસજી લખે છે શ્રીમદ ભાગવત કે ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન. બહુ જન્મો ભટકતા ભટકતા ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આપણને સત્સંગતિ મળે. એ સત્સંગ મફત ના મળે, યાદ રાખ. એમને મળી ગયા હમણાં અનાયાસ મળી ગઈ નહીં. આપણું કંઈ ભાગ્ય છે. સુરતમાં તો બહુ લોકો છે પણ એનો લાભ કેટલા બેઠા છે, કેટલા લાભ લઈ રહ્યા છો એને? એ પણ ભાગ્યનો પ્રારબ્ધનો ખેલ છે બધો. બધાને ભગવાન ડિપેન્ડ નથી. એને માટે સત્સંગ બધાને માટે નથી. એટલે બધાને કેમ કે ભાગ્ય જ નથી. બધું જ ભાગ્ય. જ્યારે ભગવાન તમારા ગ્રહો પણ સારા કરી દે, તમારા નક્ષત્રો પણ અનુકૂળ કરી દે, તમારું પ્રારબ્ધ અનુકૂળ કરી દે, તમારો સમય પણ વેધર પણ અનુકૂળ કરે, તમારા પુણ્ય પણ મજબૂત થાય, તમારા પુણ્ય પણ 7 દિવસ તૈયાર થઈ જાય, ત્યાં બધું જ ભગવાન સેટિંગ કરીને તમને સત્સંગ માટે તૈયારી કરાવે, જવા માટે એવો સમય ઉત્પન્ન ભગવાન બનાવે તમારા માટે. પણ તમારું મન ત્યાં ભાવ બગડી જાય, કાંઈ જવું બહુ વાગું છે. એ ભાવ બગડી ગયો એટલે ખલો ભગવાન બધું સેટિંગ કરે. ગ્રહો, નક્ષત્ર, વાર, તિથિ, બધું જે ગ્રહો, વાતાવરણ બધું થઈને ફળ દેવામાં જ્યાં લક્ષી ચાલ્લો કરવા આવે ને ત્યાં ભાવ બગડી જાય. કાંઈ એ ભાવ બગડ્યો એટલે તમારું ભગવાન શું થાય બોલો? એટલે કલ્યાણ કરવા ભગવાન 24 કલાક તત્પર છે આપણે માટે. પણ આપણો જે ભાવ બદલાઈ જાય ને એટલે એ ભાવનો જે અભાવ થઈ જાય એમાં તમે એ વસ્તુ પ્રાપ્ત કરી શકતા. એટલે ભાવ મિટાવો દુજાહા. તમારા ભાવમાં કોઈ જાતની કમી ના લાવશો. કારણ કે ભગવાન શેના ભૂખ્યા છે? ભાવના, કાજુ કતરીના નહીં. ભગવાન 56 ભોગના ભૂખ્યા નથી, યાદ રાખ. ભગવાન તમારા ભાવને જોવે છે. પારથ કે પ્રેમ કે વશ પારથ રત હાંક્યો, ભૂલ ગયો ઠકુરાઈ, દુર્યોધન કો મેવા ત્યાગે, સાગ વિદુર ઘેર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. માં સબરીના એઠા બોર ખાઈ ગયા. વિચાર કરો, એ અનપાયની ભક્તિ હતી. અનપાયના ભક્તો બધા થઈ ગયા. તમે જુઓ તો ખરા. ભગવાન અનાયાસે, નહીં ભણ્યા, નહીં ગણ્યા, નહીં વેદ વેદાંત, કાંઈ અક્ષર જ્ઞાન પણ નહીં, છતાં પણ ભગવાન એકદમ અનાયાસ અનપાયની ભક્તિ ભાગવતમાં કીધી. અને ધ્રુવ, પ્રહલાદને સિનિયર જુનિયર કેજીમાં ભણવાવાળા સામાન્ય એ બાળકોને આ જગતની સુપ્રીમ પાવર શક્તિ જેને અવતાર લેવા માટે, જન્મ લેવા માટે મજબૂર કરી દીધા. કેટલી તાકાત છે ભક્તિની અંદર એને. એટલે ભાવ ક્યારે બગડવા દેશો? કાંઈ ના થાય, કાંઈ વાંધો નહીં. પણ ભાવ બગાડશો ને બધું તમારું રસાતળમાં પાણી કે જેમ હાથી સ્નાન કરે અને પછી નાહ્યા પછી શું કરે? પોન્ડ્સ પાવડર લગાવે. શું કરે બોલો હાથી? તમે નાહ્યા પછી શું કરો છો? ફેર એન્ડ લવલી લગાવો, ક્રીમ લગાવો, વેસલીન લગાવો, અને પછી પેલું શું કહ્યું પેલું આવે છે બધું, એ ઘણું બધું લગાવો તમે. તો એ હાથી પણ શું કરે? નાહ્યા પછી બહાર આ બધા પબ્લિક માણસ લગાવે. હું કેમ ન લગાવું? તો પછી ધૂળ ભરીને ક્યાં નાખે? ફરોથી ફુવારો મારે. તો એમ કે છે જે તમે ભક્તિ કરો એ ભક્તિમાં જો ભાવ હોય તો ટીટોળી ટેંટે કરે ને ઢોળે મૂકે ઈંડા. ટીટોળી ક્યાં ઈંડા મૂકે? ઢોળે. ટીટોળી ટેંટે કરે ઢોળે મૂકે ઈંડા. ભાવ વગરની ભક્તિ તો એકડા વગરના મીંડા. એટલા માટે ભાવથી ભક્તિ કરો ભગવાનની, રાત દિન રટના કરો શ્રી રામની. ભાવથી ભક્તિ કરો
ભગવાનની તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું રે કંઈક આત્માનો, થોડું રહ્યું તમે ભજન કરી લો તમે ભાવથી રે વાલા, આવો અવસર ફરી નહીં મળે રે માનવે, ભજન કરી લો તમે. તો બધાની અંદર સંતો મહાપુરુષે ભાવને જોડેલો છે, અને ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. એટલે સોમણની મૂર્તિ ભગવાન કૃષ્ણની મૂર્તિ દ્વારિકાથી લાયા, પણ ગંગાબાઈની એક સવા વાલની વાળીથી ભગવાન તુલસીના પાંદડે તોળાઈ ગયા. એ ભાવ અનપાયની ભક્તિ છે. નરસિંહ મહેતાને 52 વખત ભગવાન એનું પ્રાગટ્ય થયું એના ઘરમાં. ભણવા નહોતા ગયા, પણ ભગવાનને શું હતું બોલો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જગતની અંદર કોઈ એક્ઝામ્પલ એવું ન મળે કે કોઈ ઝેર ખાઈને અમર થઈ ગયું હોય. મળે કોઈ એક્ઝામ્પલ? એક મીરાબાઈ જ એક્ઝામ્પલ આપી શકે. જે ઝેર પીવા છતાં મીરાબાઈ શું થઈ ગઈ બોલો, દુનિયામાં અમર બની ગઈ. એ ભગવાનની અનપાયની ભક્તિ છે. તમારી પાસે ધન નથી, કાંઈ વાંધો નહીં, પરિવાર નથી, સંબંધ નથી, કોઈ સારું પર્સનાલિટી નથી, સત્તા નથી, સંપત્તિ નથી, સંતતિ નથી, પર્સનાલિટી કાંઈ નથી, પરંતુ તમારી પાસે ભક્તિ છે, ભાવ છે, તો ભગવાનના તમારો મોટામાં મોટો તમારી પર રાજીપો છે. એટલે માટે ભાવને બગડવા દેવો. એટલે ભગવાન વેદવ્યાસજી, સત્યવતી નંદન ભગવાન વેદવ્યાસ કહે છે, ભાગ્યો દયેન બહુજન્મ સમર્જિતેન સતસંગતિંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધ. અજ્ઞાનનો હેતુભૂત મૂળ કારણ કોણ? અજ્ઞાનનો મોહ. મોહ શેનાથી થાય છે આપણને? અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાન ભાનાવસ્થામાં. અજ્ઞાન રૂપી અભાન હોય એટલે આપણને શું થઈ જાય છે? સાચી સમજણ નહીં, એનું નામ શું કહેવાય? મોહ. સાચી વસ્તુને સાચી ન સમજવી, એનું નામ શું કહેવાય? મોહ. અસત્ય વસ્તુને સાચી વસ્તુ સમજવું, એમાં ભ્રાંતિજન્ય જે સુખ મળે છે એ તમને મોહજન્ય સુખ છે. એને મટાડવા માટે આ સત્સંગ છે. સત એટલે સાચા પુરુષનો સંગ કરવો. એટલે થોડો પણ જો કુસંગ થઈ જાય તો શું થઈ જાય બોલો? દુર્યોધનને શકુનીનો સંગ હતો અને પાંડવોને એનો હતો બોલો. એટલે કૃષ્ણમ દહતિ ચાંગારમ ઉષ્ણમ ચ પરિદુષ્યતિ. શાસ્ત્રમાં કીધું કે કોલસો બે રીતે હેરાન કરે તમને. એક તો હળકતો હોય તો હાથ જળે, અને ઠંડો હોય તો હાથ કાળા કરે. એટલે કાજળની કોટડીમાં હાથ કાળા રે, રંગ લાગે રે લાગે. કોલસો બે રીતે તમે દુર્જન લોકો બે રીતે કરે. એક તો દુષ્ણમ દહતી ચાંગારે. ચાંગાર એટલે અંગારા. અંગારા જ્યારે હળકતા હોય ત્યારે તમારો હાથ બાળે, અને એ અંગારા જ્યારે ઠંડા થઈ જાય ને પકડો તો હાથ કાળા કરે. એટલા માટે કિંચિત કુસંગે રે બુદ્ધિ બગડે ઘણી. સોમણ દૂધમાં રે છાંટો પડે છાશનો, એના બીજા વખાણ થાય. એટલા માટે તમારી ઉઠબેસ ક્યાં છે એ ઉપર ડિપેન્ડ રાખે છે. તો એટલા માટે તમે જ્યાં બેસો તે સારાનો સંગ કરો. દારૂડિયાની પાસે બેસો, તમે ભલે તમે 100% શુદ્ધ હોય, પણ કુસંગ જે અજ્ઞાનીને, જે અજ્ઞાની અભંગ છે મનુષ્ય, એની સાથે તમારી ઉઠબેસ હોય તો તમે કેવા દેખાઓ? દારૂ પીતા હોય અને પછી આ પણ પીતો હશે, આપણે ચોકરતો હશે. એટલા માટે એવી એનો સંગ લાગે. એટલા માટે સંગત તેને શું કરે એ ભાઈ, સઠ ના સમજે કાંઈ શાન. સંગત તેને શું કરે. દાદુર વસ્તો વારી મધ્યે ને પેડ કમળની પાસ. કલોલ જરે જય કીચ મારે તેને ન આવે વાસ. સંગત તેને શું કરે. દાદુર એટલે દેડકો. એ ક્યાં રહેશે? કમળની પાસે 24 કલાક. પણ એ સંગ કોનો કર્યો એને? કલોલ કરે જઈ કીચમાં, એટલે કીચડની અંદર એને ન આવી કમળની વાસ. એવા બધા સંગતો કરવાથી પણ મનુષ્યને સટ સુધરે નહીં શાનમાં. એટલે સંગ કરવો પણ સારો કરવો, પણ સારાનો સંગ કરવા છતાં પણ આપણી અંદર જે મલિનતા છે એની પાસે કે છે, જેમ
પારસમણી છે, પણ પારસમણીને કપડું વીંટાળેલું છે, તો એ લોખંડને સોનું બનાવી શકતા કેમ? આવરણ છે. એમ આપણી અંદર પણ શેનું આવરણ છે? મળ, વિક્ષેપ અને આવરણ. અંદર બેઠેલો કોણ છે? ચૈતન્ય તત્વ સતચિત આનંદ સ્વરૂપે 24 કલાક વિલસી રહ્યો છે. પ્રાતઃ સ્મરામી હૃદિ સ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુર્યમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. ભગવાન શંકરાચાર્યજી કહે છે કે પ્રાતઃકાળની અંદર જે 3 વાગ્યાના જે બ્રહ્મ મુહૂર્તની અંદર જે અંદર સચ્ચિદાનંદનું સુખ સ્ફુરણ થઈ રહ્યું હોય છે, એ સમયે આપણે નાક ઢળતા હોય છે. આપણે શું કરીએ બોલો? આપણે તો હું ક્યારે ઉડે? સુરતમાં ક્યારે ઉડે બોલો? તમે તો ઘણા બધા શિક્ષિત છો, સંસ્કારી છો, એટલે તમે તો જાગી જાઓ. પણ ઘણા લોકોનો સૂર્યવંશી લોકો હોય. કેવા હોય? કોઈ ચંદ્રવંશી, કોઈ પાછા સૂર્ય. એટલે એ લોકો એ જાગતા હોય. તો મતલબ કે એ સમયે જે સ્ફુરણ થઈ રહ્યું છે અંદર આનંદ, જે તમારી ઈંડા, પીગલા અને સુષુમ્ના નાડી, એ 2-3 નાડીઓને બંધ કરીને જ્યારે અંદરથી સુષુમ્ના નાડી પ્રગટ થઈ જાય, ઈંડા અને પીંગલા, સૂર્ય અને ચંદ્ર, એ વચ્ચે એક નાડી છે. કઈ નાડી છે? સુષુમ્ના. ઈંડા પીંગલા ને સુષુમ્ના નાડી મધ્યમાં એ ઘાટ ઘોડાય રે સોહાગી જીવ આરે અવસરીએ જેણે સદગુરુ સેવ્યા. સદગુરુ સેવા એટલે માથું દબાવ્યું ને ગળું દબાવ્યું ને હાથ પગ દબાવ્યું, ગુરુ નહીં. સેવા નહીં. સેવા મતલબ એટલે આજ્ઞા પાલન મેવા હું સતામ સેવા સનાતની. મનુ ભગવાને કીધું કે સેવા કોને કહેવાય? આજ્ઞા પાલન મેવા હું સતામ સેવા સનાતની. કોઈ ગુરુના પગ ઢળે અને કોઈ હાથ ઢળે, કોઈ ગળું દબાવે, એ તો શારીરિક ક્રિયા બરાબર છે, પણ આંતરિક જે ક્રિયા છે ગુરુની આજ્ઞા પાળવી, એ મોટી સતામ સેવા. મુનિયોપી ન જાનંતી ગુરુ શુશ્રૂષણે વિધિમ. ભગવાન દેવાદિદેવ મહાદેવ ગુરુ ગીતાની અંદરમાં જગદંબા પાર્વતીને કહે છે કે મુનિયો પી ન જાનંતી ગુરુ શુશ્રૂષણે વિધિમ. ગુરુની શુશ્રૂષા કરવી એ મોટા મોટા મુનિઓ પણ જાણતા નથી. કારણ કે જે 2 પ્રકારના મુખી હોય લોકો, એક મનોમુખી, એક અને એક ગુરુમુખી. તો મતલબ શું થાય બોલો? દેહાધ્યાસને લઈને લોકો મનોમુખી બની જાય. પોતાના દેહને સાચવવા માટે શું કરે બોલો? તો ઘણા કંઠી તોડી નાખે. શેને સાચવવા માટે? દેહને સાચવા. ભગવાન શંકરાચાર્ય કે તમે રોજ એનો પાઠ કરો છો, કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા સર્વમ એતદ્વિજાતમ ગુરુરંગ્રી પદ્મે મનશ્ચેન દત્તમ તતઃ કિમ. એનાથી હું થયું? તમારું શરીર પણ ભલે સારું થઈ ગયું હોય. કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ, એમાં 2 પ્રકારની પરિભાષા નીકળે છે અંદરથી. વેદાંતની ભાષામાં 2 પરિભાષા નીકળે. એક પારમાર્થિક સત્ય અને એક વ્યવહારિક સત્ય. તમારી 2 પંક્તિમાં 2 નીકળે. એક કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા, ત્યાં સુધી શું છે બોલો? વ્યવહારિક સત્તા. શું છે? વ્યવહારમાં એ સાચું છે અને એ દેખાય છે, એ જરૂરી છે. એનો કોઈ નિંદાર્થમાં હોય તાત્પર્ય નથી. કલત્રમ ધનમ વ્યવહારમાં શું જોવે બોલો? બધું જુએ. રોટલી કોણ બનાવે? પત્ની ના હોય તો એને તમને તો આવડતો મંજીરા વગાડો, બેઠા બેઠા શું કરો? તંબુરો વગાડો. એટલે તમે એ બધું જરૂર છે. કલત્રમ ધનમ, ધને જોવે વ્યવહાર માટે. સંસાર તમે આ બધું આ ધનથી થયું. આ મોટો પ્રકલ્પ તો છે ને થયો બોલો? ધનની નિંદા નથી, યાદ રાખજો. આ ધનથી તો બધું બન્યું છે. કલત્રમ ધનમ પુત્ર, પુત્ર પૌત્ર, પુત્રનો પુત્ર, પુત્ર પૌત્રાદિ સર્વમ ગૃહમ બાંધવા, સગા સંબંધી, એ તદ્વિ જાતમ અને ગૃહમ બાંધવા સર્વમ. આ બધું છે વ્યવહારિક સત્તા. વ્યવહારમાં દેખાય છે. આંખો ઉઘાડી છે એટલે દેખાય છે, એટલે વ્યવહારિક સત્તા. અને જે પછી આંખો બંધ થઈ ગયા પછી આ બધી વસ્તુ શું થઈ જાય બોલો? તમારા માટે અનિત્ય થઈ જાય. પછી છેલ્લી એટલે બીજી પંક્તિ જાતમ, એ શું છે? પારમાર્થિક સત્ય. એ 100% સત્ય છે કે વાસ્તવમાં એ જવાવાળું છે. આ છે ક્યાં સુધી? આંખો ઉઘાડી છે ત્યાં સુધી. એટલા માટે કીધું એતદ્વિ જાતમ, એટલે જવાવાળું છે. વ્યવહારિક પારમાર્થિક સત્તા. કારણ કે એ પછી રહેવાનું નથી, કાયમ છે બોલો? જે બધું દુનિયામાં જે બધા ગયા
આ પૃથ્વીના પ્લેટફોર્મ ઉપરથી કેટલા લોકો વિદાય લઈ લીધી, તે બધી વસ્તુ ક્યાં રહી ગઈ? જગની બધું જગમાં રહી જશે, આખર થાશે ફજેતાઈ મનવા, ગોવિંદ ગોવિંદ બોલ તારી જાય ઘડી અણમોલ મનવા, ગોવિંદ ગોવિંદ બોલ. અહની અહની ભૂતાની ગચ્છન્તિ મંદિરમ શિશાસ્તાવર વિચ્છન્તિ કિમાશ્ચર્યતઃ પરમ. વૈરાગ શતકમાં લખ્યું છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિ મંદિરમ. મહાભારતમાં લખ્યું છે. યક્ષ મહારાજ યુધિષ્ઠિર મહારાજને સમજાવે છે. યુધિષ્ઠિર મહારાજ કે હે યક્ષરાજ, આ દુનિયામાંથી હવાથી હાંજ સુધીમાં ભગવાન સૂર્યનારાયણ જ્યાં એનો ઉદય થાય છે અને ભગવાન સૂર્યનારાયણ જે અસ્ત થાય છે, એટલા વચ્ચેના ગાળાની અંદર લાખો લોકો મનુષ્ય આ પૃથ્વીને છોડીને ચાલ્યા જાય છે રોજના રોજ. અહની અહની ભૂતાની, અહની અહની એટલે રોજ રોજ. ગચ્છન્તિ યમ મંદિરમ, રોજ લાખો લોકો ક્યાં જાય છે? 3 પાનના પીપળે થઈને ક્યાં પહોંચે પાછા? ડાયરેક્ટ ક્યાં જાય? યમરાજા યમ મંદિરમ. ત્યાં જઈને શું કરતા છે? બધા ભેગા થઈને રિસેપ્શન કરતા છે. એ છતાં પણ જે બાકી રહેલા આપણે બધા, ઓલા તો ચાલ્યા ગયા, એને આપણે હળગાવીને પાછા આવતા રહ્યા, પણ આપણે બાકી રહેલા શું સમજીએ છીએ? આપણે તો હાજા નરવા રહેવાના છે. આપણે કાંઈ અમરપટો લખાઈને આવ્યા છે, બાણુના પટ્ટે લખાઈને આવ્યા છે, હું કપાળ લખીને આવ્યા. તમે આ શરીર કોઈ ભગવાને કોઈને દસ્તાવેજ નથી કરી દીધો. યાદ રાખજો, મકાનનો દસ્તાવેજ, દુકાનનો, ફાર્મ હાઉસનો, વાડીનો, ફેક્ટરીનો, બધાનો દસ્તાવેજ, બધાનો વીમો. પણ ભગવાને એટલું કર્યું છે, ભગવાને સિક્રેટ વાત રાખી, કોઈ શરીરને દસ્તાવેજ કરી દીધો. જાઓ બાણુના પટ્ટે લખી દો શરીર તમારું છે. બોલો, કારણ કે તમારું હાથમાં નથી રહેતું છે, છતાં પણ નથી. જાદુગરના ખેલમાં રૂપિયા દેખાય છે, દો ઘડીના દેખનામાં દોડ ધૂણી થાય છે, ઉઘાડો આંખો આયુષ્ય વહી જાય છે. એ તદ્વિજાતમ, કારણ કે એ બધું જ જવાવાળું છે. એટલે ભગવાન શંકરાચાર્ય કહે છે મા કુરુ ધન જન યૌવન ગર્ભમ હરતી નિમેષાત કાલહ સર્વમ. તો શરીરને હાચવા માટે પણ તમે ગુરુને ત્યાગ કરી દો તો એ તમારું અજ્ઞાનતા છે. શરીર તો જતું જવાનું છે. એટલે પહેલા કીધું ને, અદ્ય વાબ્દે સતાંતેવા. વસુદેવજી કંસને કહે છે કે મૂર્ખા, તું આજે મરીશ કે પછી 100 વર્ષે મરીશ, તારે મરવાનું ને. અદ્ય વાબ્દે સતાંતે, સતાંત એટલે 100 વર્ષે. મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ મૃત્યુર ધાવતી પંચમઃ. બધાના માથે ચોટલી પકડીને કોણ ઊભું છે? મૃત્યુ. એટલા માટે મૃત્યુ અટલ છે. મૃત્યુથી ડરવાની જરૂર નહીં, મૃત્યુથી સાવધાન રહેવાનું. ઘરમાં ઝેર હોય, ઝેર ખાવાની જરૂર નથી. ઝેરથી હું રાખવાનું? સાવધાનતા. ખાય શું કરે? બોલો, કોણ મરે? કોણ ખાય? તો ઘરમાં ઝેર પણ છે, તો ખાય એને મારે છે. પણ જે વિષયો વાસ્તવમાં છે, વિષયો દર્શન માત્ર ને સૌભરી જેવા મહાપુરુષ 1000 વર્ષના તપસ્યાને સત્યાનાશ દાટ વાળી દીધો. દર્શન માત્ર ન, વિષયો દર્શન માત્રથી મનુષ્યને અધમુઆ કરી નાખે છે. વિષાદ વિષમ કિમ વિષયા સમજતા દુઃખી સદા કો વિષયાનુરાગી. એટલે ભગવાન વેદવ્યાસ કહે છે કે બહુ ભાગ્યનો ઉદય થયો ત્યારે આપણને આ સત્સંગ સાંભળ્યો. એમને મફતમાં મળ્યો અને એટલે મતલબ સમજતા કે મફતમાં મળી ગયું આપણને. એ બહુ ભાગ્યનો ઉદય થાય. બધાને માટે સુલભ નથી, યાદ રાખજો. તમે બેઠા એટલે સુલભ છે, અને બીજા બહાર જે ફરતા છે, ઘરમાં બેઠા છે, એના માટે સુલભ નથી. ભાગ્ય હોય એ મનુષ્ય ડગલું ભરે, ભાગ્યને ડગલું ભરાવે ને સત્સંગના દ્વાર સુધી પહોંચાડે. અને ઘરમાંથી પગલું કાઢીને એનો ભાવ બદલાઈ જાય તો કાંઈ જવું ને, થેલી ખૂણા મૂકી દે, ચાવી મૂકી દે, કાંઈ જવું, હાલો ટીવી શરૂ કરીને બેસી છીએ ખાવા. તો મતલબ કે ભાવ બદલવાનો છે. એટલે ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગતિં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારૈ નાશમ વિધાય તદો દયતે વિવેક. વિવેક સત્સંગ દ્વારા વિવેકની નિષ્પત્તિ થાય. ક્યાંય વિવેક વેચાતો મળે? કેવલ સત્સંગ. બિનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. મંગલ ભવનય મંગ હારી દ્રવહું સો દશરથ
અજીર બિહારી. તુલસીદાસે સુંદર કીધું કે હે મનુષ્યો, વાસ્તવમાં વિવેકની જાગૃતિ કરવી હોય તો સત્સંગને એટેન્ડ કરો. સત્સંગ દ્વારા જ મનુષ્ય સાચી સમજણમાં એને પગલું ભરે છે. બાકી તો બધા અસમજણમાં જ ગોથા કયા કરે છે. વસ્તુ બધી છે, પરંતુ વસ્તુ પ્રસાધનો બધા છે ઘરમાં, પરંતુ સાચી સમજણ ન હોવાથી એ પ્રસાધનો દ્વારા જ મનુષ્ય દુઃખી થાય છે. કરુણતા કેવી બોલો? કોઈ વસ્તુના અભાવમાં દુઃખી થતા હોય, પણ બધા જાજો ભાગ શેનાથી દુઃખી થાય છે? વસ્તુ ઉપલબ્ધ છે, પ્રસાધનો ઘર બધા, પણ વસ્તુને તમને આવડતું નથી કરતા તો હું થાય બોલો? વસ્તુ હોવા છતાં પણ મનુષ્ય, એ જ મોટા મોટી કરુણતા છે. એટલે ભગવાને કીધું કે અહની અહની ભૂતાની ગચ્છંતી મંદિરમ શેષાસ સ્થાવર ઈચ્છંતી કિમાશ્ચર્ય અતઃ પરમ. તો શ્રીમદ ભાગવત ભગવાનના મુખારબિંદમાંથી નીકળેલું એક અમૃત છે. બે અમૃત નીકળ્યા. એક ભગવાનના ચરણોમાંથી નીકળી ગંગા. ગંગાજી પહેલા ક્યાં રહેતા હતા? સ્વર્ગની અંદર, ભગવાન વિષ્ણુના ચરણોમાં. અને એ જ્યારે ભાગીરથી, જે ભગીરથ ઋષિએ તપસ્યા કરી, અને એ તપસ્યા સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કરવાનો તો એને નિમિત્ત બનાયા. અને નિમિત્ત દ્વારા માં જગદંબા ભગવતીનું પદાર્પણ થયું ગંગા સાતમના દિવસે પૃથ્વી ઉપર. અને એ ગંગા દ્વારા જે ઉત્પન્ન થયા ભાગીરથી, એનું નામ પડ્યું ભાગીરથી ગંગા. અને એક ભગવાનના મુખમાંથી પ્રગટ્ય થયું. યા શ્રી સ્વયં પદ્મનાભસ્ય અને પાર્થાય પ્રતિબોધિતામ ભગવતામ નારાયણેન સ્વયં અદ્વૈતામૃત વર્ષિણી ભગવતી મષ્ટાદશાધ્યાયિની. મધ્ય મહાભારતમ, મહાભારતની બે સમ્રાંગણની અંદર બે પરિવારો, લોહીના તરસ્યા પરિવારો એક સિંહાસન માટે લડવા માટે ભેગા થયા હતા. એની વચ્ચે અર્જુને કીધું, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુત. હે કેશવ, મારા રથને બે સેના વચ્ચે ઊભો રાખો. અને જે જોવાથી અર્જુનનું જે ચિત્ર બન્યું, એની ઘટના ઘટી કે અર્જુનને મોહાગ્રસ્ત થઈ ગયો, શસ્ત્રો પડી ગયા. મુખમ ચ પશુષ્યતિ ગાંડીવમ સંસદે હસ્તાત. ગાંડીવ હાથમાંથી સરી પડ્યું, મુખ હુકાઈ ગયું, અને આખા ગાત્રો બધા ધ્રુજવા લાગ્યા. ગાત્રો ખસલી. કેમ? કોને જોઈને? પોતાના જ પરિવારો. કે આવો આ પોતાના પરિવારો કાલે સવારે એકબીજા લડીને બધા મરી જવાના છે. એટલે એ સમયે ભગવાનના મુખમાંથી, અને જ્યારે મોહ થયો અર્જુનનો મોહ થયો, એટલે ભગવાનના મુખમાંથી એ પ્રાગટ્ય થયું અમૃત. એનું નામ છે ભગવત ગીતા. ભગવતા પ્રોક્તમ ભગવતા, ભાગવત. અને એ ભગવાન એક ભગવાન કે ભગવાનના ચરણોમાંથી નીકળી જાહ્નવી, એ ભાગીરથી બની. અને આ ભગવાનના મુખારમાં એ ભાગવત એટલે ભગવદ્ ગીતા, ભગવતા પ્રોક્તમ ભગવદ્ ગીતા. તો એ ભગવાનના એક અમૃત ભગવાનના મુખમાંથી નીકળ્યું. અને એક અમૃત કે છે ગંગારૂપી અમૃત કે છે ભગવાનના ચરણોમાંથી. તો એ બધાના આખા જગતને એ બે વસ્તુ પાવન કરે છે. જ્યાં સૂર્ય યાવત ચંદ્ર દીવા કરો, સૂર્ય ચંદ્ર હશે ત્યાં સુધી ગંગા માતા આ પૃથ્વીને પાવન કરશે. ગંગે ગંગેતી યો બ્રુયાત યોજનાનામ ચ યોજનમ. ગંગાજીમાં સ્નાન પાન કે ધ્યાન નહીં, એનું કે છે દર્શન કરવા. એના ઉપરથી જે પવન આવે, ગંગાના પ્રવાહમાંથી જે પવન સ્પર્શીને આપણા શરીરને સ્પર્શ કરે ને, તો એક યોજન સુધી પણ જે મનુષ્ય ઊભો હોય, ગંગે 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 કરતો કરતો શરીર છોડી દે, તો તે કે છે મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય. ગંગા પુરાણમાં કીધું ગંગે ગંગે તે યોબ્રુયાત યોજાના નામ પેજી યોજનમ. એક યોજન પર આગો ઊભો ગંગા 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 કરતો કરતો શરીરને છોડી દે, તો કે છે પોતાનો કે છે એનું મોક્ષ થઈ જાય. એનું પાન કરવાથી, એનું સ્નાન કરવાથી, અને એને ઘરમાં કે છે શરીરને રાખવાથી, પૂજા કરવાથી કે છે એનું તો મુક્ત થઈ જાય. એનું કહેવું જ શું? એટલા માટે એ ગંગા સુંદર, આ પવિત્ર ગંગા શ્રાવણ મહિનાની કે છે આપણે આ ચાતુર્માસની અંદર પ્રવાહિત થઈ રહી છે. જે ગંગાને કિનારે આપણે જવું હોય તો એ ગંગાજી તો બહુ દૂર છે, પણ આ જે જ્ઞાન ગંગા છે ભગવતા પ્રોક્તમ, ભગવાનના મુખમાંથી નીકળેલી જ્ઞાન ગંગા ઘરે ઘરે, ગામડે ગામડે, શહેરો શહેરોમાં ફરતે પાવન કરે. ગીતાને ગાતા ગાતા જનજીવન પાવન થાતા, મનડાને નિર્મળ તમે આવો સત્સંગ દ્વારે. ગીતાને જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. બધા ભવના બંધન તૂટશે,
ત્યાંથી છેડો છૂટશે ત્રણ તાપને હોલવવા. તમે આવો અરે ગીતાનું જ્ઞાન લેવા. તમે આવો. તો ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્ય શાસ્ત્રે વિસ્તરઈ યાસી સ્વયં પદ્મનાભસ્ય. ભગવાન પદ્મનાભના મુખમાંથી આ નિઃસરિત થયેલું અમૃત યુગો યુગો સુધી મનુષ્યને એ પાવન કરશે, કારણ કે એ પ્રવાહિત થઈ રહી જ્ઞાનરૂપી ગંગા. અને ઓલી ભાગીરથી ગંગા જે જમીન પર જ્યારે એ ગંગા એક જ જગ્યાએ તમારે ત્યાં જવું પડે, હરિદ્વાર કાશી કે ગમે ત્યાં જે પ્રવાહિત થઈ રહી છે ગંગોત્રી આદિ, ત્યાં તમારે જાતે જવું પડે. જ્યારે જ્ઞાન ગંગા તમારા ઘરે પ્રગટ થાય ગમે ત્યાં, એ જ્ઞાન ગંગા જીવન પાવન થઈ જાય ગાતા ગાતા. ગી અને તા એટલે ત્રાયણ કરે. ગી એટલે ગાવાવાળાનું રક્ષણ કરે, એનું નામ ગીતા. ત્રા એટલે ત્રાયણ એટલે રક્ષણ કરે. અને ગી એટલે ગાયતે જે ગાય છે એની રક્ષણ કરે, એનું નામ છે ભગવદ્ ગીતા. કિંચિત દીતા ગંગા જલ લવ કણિકા પીતા. સક્રિદ પિયસ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કુરુતે ચર્ચામ. ભજ ગોવિંદમ ઇન્દમ ગોવિંદમ ભજ મૂઢમતે રે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગીતા ગેયમ ગીતા નામ સહસ્રમ ધેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જને સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ. ભગવાન શંકરાચાર્યજી બોલ્યા છે ભગવદ્ ગીતા કિંચિત અધીતા. અધીતા એટલે ભણવી, વાંચવી, સમજવી. થોડી પણ જેણે ભગવદ્ ગીતા સમજી લીધી છે ગુરુમુખ દ્વારા, ભગવદ્ ગીતા કિંચિત દીતા. ગંગા જલલવ કણિકા પીતા. ગંગાજળનું એક બુંદ માત્ર પણ તારા મુખમાં ગયું હોય અને ગંગા જલ કણિકા પીતા. સક્રિદપી યસ્ય મુરારી સમર્ચા. થોડી પણ ભગવાન મુરારીની તમે પૂજા અને પંચોપચાર ષોડશોપચાર પૂજા કરી લીધી હોય તો તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. તેનું યમ રાજા નામ લઈ શકતો નથી. મતલબ કે એ ત્રણેય કરવા જેવા છે. ગેયમ ગીતા નામ સહસ્રમ. ભગવાનના 1000 નામો છે. કાલે કીધું હતું ને કયો ગ્રંથ છે, કયું સ્તોત્ર? વિષ્ણુ સહસ્ત્ર. ભગવાન જે કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ દાદા બાણશૈયા પર હુતા હતા અને યુધિષ્ઠિરને જે ઉપદેશ આપ્યો એ ભગવાનના 1000 નામો કે લે આનાથી તારું અંતઃકરણ જે મલિન થયું છે તને ક્ષોભ થયો, કારણ કે યુદ્ધ તો જીતાઈ ગયું, કુરુક્ષેત્રનું મેદાનમાં યુદ્ધ જીતાઈ ગયું, પણ પરંતુ જે એના પરિવારજનોની હત્યા થઈ, શું થયું? ભલે એના કર્મોથી પ્રારબ્ધ કર્મોથી લોકો હણાઈ ગયા, પરંતુ યુધિષ્ઠિર મહારાજ તો ધર્માત્મા હતા, ધર્મનું સાક્ષાત મૂર્તિમન સ્વરૂપ હતું. એટલે મનમાં ગ્લાનિ થઈ, હો આટલો બધો પરિવારને લોહીની નદી વહેવડાવીને લોહીથી ખરડાયેલું આ સિંહાસન મને ન ખપે, આની પર હું બેસી શકું, કારણ કે ચારે બાજુ મને એ મારા કૌરવો મને પિતૃઓ અને ભાઈઓ બધા દેખાય છે. સિંહાસન પર જ્યારે સૌથી પહેલાં રાજ્યાભિષેક થયો ને ત્યારે પછી એને બેઠા બેઠા હું દેખાણો, બીજા હોય તો શું થઈ જાય? ખુરશી પ્રાપ્ત થાય. બોલો વડાપ્રધાન ખુરશી પ્રાપ્ત થઈ જાય, શું થાય? બોલો જીતી ગયા. એમ નહોતું, આ તો ધર્માત્મા મહાપુરુષ હતા, ધર્મનો સાક્ષાત અવતાર હતા. એટલે જ્યારે સિંહાસન પહેલાં બેઠા ને ત્યારે એક સમય એને બધું ચારે બાજુ હું દેખાણો? ચિત્કાર, ચિચિયારીઓ, દેકારો, બચાવો બચાવો, મારો, કાપો. ચારે બાજુ એને કાનમાં અવાજો થંધળવા મળ્યા. ઓ આ તો આ બધાનું મેં આ સિંહાસન તો લીધું છે, પણ આ બધાનું એમાં શું છે? આખું સિંહાસન લોહીથી ખરડાયેલું છે, મને ન ખપે. એકદમ ઊભા થઈ ગયા. ભગવાન કૃષ્ણ કહે છે, હે ધર્મરાજ છે શું આ? તમે કે એકદમ ચિંતામાં કેમ છો? તો કે હે કેશવ, આ સિંહાસન મને અવાજ આવે, ચારે ચિચિયારીઓ સંભળાય છે, ચારે બાજુ મારો, કાપો, બચાવો બચાવો એવું સંભળાય છે. તો કે હા કે ભગવાન એ ધર્મરાજ આ લોહીથી ખરડાયું સિંહાસન છે, હવે તમે આમાં બેસશો નહીં, તમે હવે તમારે સમય થઈ ગયો છે, હવે શું કરો? બોલો સ્વર્ગારોહણ કરો, કારણ કે આ બેસવાને લાયક નથી, એટલે તમે ધર્માત્મા છો. એટલે એ હતું હું બોલો
મામકા પાંડવાશ્ચૈવ કુમકૃવત સંજય, મારું અને તારું જ્યાં થઈ ગયું, મારા ને પાંડુના પુત્રો જ્યાં મારું તારું થઈ જાય ને, એ ઘર સંસાર વ્યવહાર તમારું પરિવાર બધો વિખાઈ જાય. અને જ્યાં તમે એકત્વ આવે, એકતા સમતા અને સત્યતા જ્યાં રણકાર થાય, ત્યાં તમારો પરિવારમાં સુગંધ આવે, પારિવારિક સંબંધો, કૌટુંબિક પરિવાર બધો એ જોડાઈ જાય એક સૂત્રે. અને જ્યારે હું ને મારું મામકા પાંડવા જ્યારે થઈ જાય, ત્યારે હું થઈ જાય બોલો, બધું મહાભારત જેવું ઘરની અંદર થઈ જાય. એટલા માટે એ આપણને શીખવાડે છે. મહાભારત એક આખ્યાયિકા છે, વાર્તા છે, પણ એનામાંથી આપણે જીવનમાં ઉતારવાનું છે કે આ લોકોની જે દશા મુકાઈ ગયા એવી આપણી દશામાં આપણે એવા ના મુકાઈ જઈએ. એટલા માટે એ આપણે ગ્રહણ કરવાનું છે. સાંભળીને દુર્યોધન કૌરવ પાંડવની વાર્તા લડાઈ બધી સાંભળવા માટે તો આખ્યાયિકા છે, તો ઇતિહાસ રહી ગયો વર્ષો પહેલાં. 5000 વર્ષ પહેલાં જે યુદ્ધ ખેલાણું એ તો બધું ઇતિહાસમાં બધું ગ્રંથોમાં ગ્રંથસ્થ થઈ ગયું. પણ એ આપણા જીવનમાં ડગલે ને પગલે યુદ્ધ થઈ રહ્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, એની સાથે ફાઇટિંગ કરવાનું છે આપણે. ક્યાં કોની સાથે? આત્મ જે બળ છે, આત્માની ફરતે ફરતે હૃદયમાં કઈ કઈ અગ્નિ છે? કામાગ્નિ, ક્રોધાગ્નિ, લોભાગ્નિ અને મોહાગ્નિ. એ આત્માને સતત હળગરો રાખશે. એ કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને સમજાવે છે. એ જેલે છે એને 3 વરદાન આપ્યા હતા. નચિકેતાને યમરાજાએ 3 વરદાન આપ્યા. એ આખ્યાયિકા બહુ મોટી છે, આપણે ક્યારેક સમજશું. તો 3 વરદાનોમાં એમણે પહેલું વરદાનમાં આવી ગયું કે હે યમરાજ, તમે જો મારી પર બહુ પ્રસન્ન હોય તો મને એવું વરદાન આપો કે મારા પિતાનો ક્રોધ શાંત થઈ જાય. કારણ કે એને ક્રોધમાં શું કીધું? તને હું યમરાજાને દાનમાં આપી દઉં છું. હવે બીજો કે જે પ્રશ્ન જવાબ કે છે, બીજો જે વરદાનનો બીજું હું માગું છું કે આ સ્વર્ગની અંદર જે અગ્નિ રહેલી છે એ અગ્નિ વિદ્યા મને આપો. શું કીધું? અગ્નિ મનુષ્ય જીવન સાથે સતત 24 કલાક કન્ટિન્યુ જોડાયેલી છે. અગ્નિ સિવાયનું જીવન બધું નિરર્થક છે. સૂર્ય ભગવાન ના ઉગે તો આપણે કલ્પના કરો આપણું જીવન કેવું થઈ જાય, એને આપણું બધું શરીર કેવું થઈ જાય? પીળિયું થઈ જાય. કારણ કે વિટામિન ડી એ આપે છે. અગ્નિ પ્રગટ થઈ તો એ અગ્નિ દ્વારા તમારું ભોજન પકાવે, વનસ્પતિ ઉગે, ફળ ફૂલાદિ ખીલે, ધાન્ય કઠોળ પદાર્થો બધા ઉગે અને નવપલ્લવી થાય. સુજલામ સુફલામ મયલ શીતલામ શસ્ય શ્યામલામ. એ ભગવાન સૂર્યનારાયણને આભારી છે અગ્નિ દ્વારા. હવે તમે બધું ખાઈ પીને ઊંઘી જાઓ, પણ અંદર પેટમાં જઠરાગ્નિ ના હોય તો પચાવે કોણ? એટલે ભગવાને 15મા અધ્યાયમાં એક્ઝામ્પલ આપ્યું કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણા પાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્નને હું પકાવું છું. શેનાથી પકવે? ગેસ સળગાવી દીધો અંદર. કોણ ગયો? ગેસ લાઈન મૂકી અંદર સરકારે મૂકી ઘરે ઘરે, એવું નથી. અંદર વૈશ્વાનરનો અગ્નિ છે. ખાય પીને નિરાતે હું ઊંઘતો રે, મારું ખાધું પચાવે અન્ન કેમ વાનનું રે. ભગવાને 15મા અધ્યાયમાં કીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા. વૈશ્વાનર નામનો અગ્નિ તમારા જઠરમાં બેઠો બેઠો એ તમારા 4 પ્રકારના અન્નને હું પચાવું છું. 4 પ્રકારના અન્ન કયા કયા? એક ચૂસવાનું, શેરડી આદિ ચૂસવાનું, પછી એક ચાવવાનું, ચણા વટાણા આદિ ચાવવાનું, પછી પાછું એક ચાટવાનું, ચટણી આદિ, અને એક પીવાનો, દૂધ પાણી આદિ. 4 પ્રકારના અન્નને ભગવાન પચામી અન્નમ ચતુર્વિધમ. પચામી એટલે પચાવું છું. શેના દ્વારા? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ. અંદર 84 પ્રકારના અગ્નિ છે. કેટલા છે? 84 પ્રકારના વાયુ પણ છે, 84 પ્રકારના અગ્નિ પણ છે, અને 72,000 નાડી છે. કેટલી છે? કાલ ઘરે જઈને ખોલજો, જોજો અંદર ચેન ખોલજો ને, ઓલી ચેન વાળું આવે ને, શર્ટ ખોલે ખોલજો અંદર, નીકળશે બધી નાળી નીકળે નહીં. ભગવાને પ્લાસ્ટર મારી દીધું ને, કોઈ કાળે નીકળે. એ તો જ્યારે મહાણામ ઠાઠી બંધાવન હળગાવન ત્યારે બધું બળી જાય બધું. એટલે એ બધું ન મળે, એક્સરેમાં પણ ન આવે. તો આ જે ઈંડા પીગલા ને સુષુમ્ના નાડી છે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઘડે, પણ જે સુષુમ્ના નાડી છે એ વાસ્તવમાં કરોડરજ્જુ પોલી છે આપણી. કેવી છે? કરોડરજ્જુ આપણે બેઠા છે ને આધારે. કરોડરજ્જુ કાઢી નાખો તો કોઈ બેસી જાય, કેમાં ઢબા બેઠા પડી જાય ને બધા. તો મતલબ કે શાનો આધાર છે? રીઢની હડ્ડી. એટલે કરોડરજ્જુ છે, બહુ હાડકું મજબૂત હોય એનું. શરીર મળદું, જ્યારે આખું મળદું બળી જાય, પણ આ રીઢની હડ્ડી છેલ્લે એ બળે. એને બળતા બહુ વાર લાગે. કેમ? એ આખી સ્ટીલ બોડી જેવું થઈ જાય. ભગવાને એનો શરીરનો આધાર બધો શેના પર છે? એક મણકો ખરાબ થઈ ગયો, એક મણકાની ગાદી ખસી ગઈ, કેવા હાલો તમે? એને ઢીલા ઢબ થઈ જાઓ. મતલબ કે એ બધો આધાર 32 મણકા ઉપર છે. એ 32 મણકામાંથી 72,000 નાડીઓ પસાર થાય. આમ
નાડીઓ પસાર થાય કે વજન ઉપાડો એટલે આ બે મણકા નાડી દબાઈ દે એટલે હું કે મારે નસ દબાય છે, પગ દુખે છે, કેમ નસ દબાય છે? તો મતલબ કે નસો બધી ત્યાં પસાર થઈ. અને એ બધું ગૂંચળું ક્યાં આવ્યું? નાભી કેન્દ્રમાં. મૂલાધાર, સ્વાધિતાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર, 6 ચક્રોના ભેદ. ષડચક્રોના સ્થાન સોહમ જાય ભેદી, વસે ગગન મંડળ મનને કરી કેદી. ઓમ જય દેવ જય મહાદેવ. ચિદાનંદ સ્વામીજી યોગની આરતી લખી આપણે. ચિદાનંદ સ્વામીજી અષ્ટાંગ યોગી મહાપુરુષ હતા. પરંપરામાં છે પણ કોઈ એને જાણતા નથી, અંદર ડિટેલમાં કોઈ નહીં જાણતા કે કોણ હતા. એ મહાપુરુષ હતા અને એ એકદમ અજ્ઞાત હતા, એકદમ અંદર સિક્રેટ રૂપે રહ્યા. સ્વામીજી ક્યારે પ્રદર્શન ન કર્યું, ખાલી દર્શનમાં પોતાનો સમય ગુમાવ્યો, વ્યતીત કર્યો. કે પ્રદર્શનમાં સમય ના કાઢ્યો ને. વ્યક્તિને તમારે ગરજ હોય તો આવો એમ કરી સ્વામીજી ધ્યાનમાં, ભજનમાં. અને યોગાનંદ આશ્રમ જે ઇલાહાબાદ છે એની અંદર સ્વામીજીએ 15 વર્ષ સુધી યોગાભ્યાસ કર્યો, અષ્ટાંગ યોગને સિદ્ધ કર્યો. સિદ્ધ કરવાથી પિંડમ કુંડલીની શક્તિ, કુંડલીની શક્તિને જાગૃત કરી દીધી. જાગૃત કરી એનો પ્રભાવ શું થયો કે જ્યારે ત્રીજું ચક્ર જાગૃત થાય, મૂલાધાર, જ્યારે તમે પેશાબ કરો અને જે વચ્ચેનો જે મૂલાધાર કહેવાય, વચ્ચેના ભાગને, એ મૂલાધારમાં 3.5 આંટા મારીને કુંડલીની શક્તિ બેઠેલી છે. ગુરુ ગીતામાં મા જગદંબા પાર્વતી ભગવાન સદાશિવને પ્રશ્ન કરે છે, પિંડમ કિંતુ મહાદેવ પદમ કિમ સમુદારિતમ રૂપમ બિંદુરિત રૂપમ ચ રૂપાતીતમ ચ એત દાખ્યાહી શંકર. એ શંકર ભગવાન દાખ્યાહી, મને સમજાવો. ત્યારે ભગવાન કે શ્રી મહાદેવ ઉવાચ પિંડમ કુંડલિની શક્તિ પદમ હંસ મુદારિતમ રૂપમ બિંદુરિતે ગેયમ રૂપાતીતમ. બિંદુ, નાદ અને કલા. અંદર જ્યારે યોગાભ્યાસ જ્યારે થવા લાગે, કુંડલીની શક્તિ એકદમ ફૂફાળા મારીને ઊભી થઈ જાય. એ મૂલાધારમાં એક નાગણી છે અંદર. શું છે? કુંડલીની શક્તિ નાગણ છે. એ નાગણ 3.5 આંટા મારીને એ મૂલાધાર ચક્રને આંટા મારીને બેઠેલી છે. ગૃહસ્થાશ્રમમાં મનુષ્ય એમને કુંડલી શક્તિ ખતમ, જાગ્યા સિવાય મનુષ્ય બળીને હળગી જાય, મરી જાય, પણ જાગૃત ના થાય. જ્યારે મહાપુરુષો એને જગાડવા માટે ગુરુનો શક્તિપાત દીક્ષા દ્વારા એ શક્તિ જાગરણ થઈ જાય. અને જાગે ત્યારે પહેલાં પહેલું એ શું કાર્ય કરે? ભૂખી હોય. ભૂખી હોવાથી તમારા શરીરનું લોહી અને માંસ ખાઈ જાય. ચિદાનંદ સ્વામીજીનું મહારાજ શરીર કેવું હતું? પ્રકાશાનંદ સ્વામી જેવું હતું, પહેલાં બોડી બિલ્ડર જેવું. પણ જ્યારે યોગાભ્યાસમાં બેઠા ને એટલે અત્યારે મૂર્તિ તમે જુઓ ને, પહાડીઓ દેખાય બધી. એ વખતે એને અષ્ટાંગ યોગ જ્યારે પ્રગટ કર્યો, એ કરતાં 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 એને 15 દિવસ અનજળ છોડી દીધું. છોડીને પછી જ્યારે યોગાભ્યાસમાં બેઠા એ વખતે આરતી આ લખેલી એમણે, સ્વામી સચ્ચિદાનંદ ભગવાનની આરતી જે ગાઓ છો મોટા પાઠની, તે એ સ્વામીજી યોગ માર્ગમાં લખેલું છે. તે એ કરતાં કરતાં જ્યારે મૂલાધારને છોડીને કુંડલી શક્તિ ઉપર ગઈ બીજા ચક્રની અંદર, ત્યારે એની સામે અષ્ટસિદ્ધિના 9 નિધિ પ્રગટ થઈ ગઈ. ચમત્કારો કરવા માટે હાથ જોડીને સિદ્ધિ સિદ્ધિ ઊભી થઈ જાય. પછી જો એમાં યોગી ફસાઈ જાય તો દુનિયામાં બાપુ શું થાય? ચમત્કાર દેખાવા આવે. બાપુ પછી જેલમાં જાય, પછી શું થાય બોલો? દુનિયામાં લાખ માણસ 5 લાખ ભેગા કરે, પછી બાપુ ક્યાં જાય? સિદ્ધિ પછી એકદમ લાત મારીને હેઠો પાડી દે. એટલે એ આગળ ન વધે. જ્યારે ગ્રસ્થાશ્રમમાં 2 ચક્રોનું જાગરણ થાય, મૂલાધાર અને સ્વાધિષ્ઠાન. ખાય અને નીકળી જાય, ખાય અને શક્તિનું ક્ષલન થયા કરે, એ ઉપર ના ચડવા માંડે. જ્યારે મહાપુરુષો શક્તિને, વીર્ય શક્તિને ક્ષલિત ન થવા દે, પછી એ મણિપુરમાં લઈ જાય. મણિપુરમાં લઈ જાય પછી અનાહતમાં આવે, જ્યારે આજ્ઞાચક્રમાં આજ્ઞાચક્રની જે વિશુદ્ધ ચક્રની અંદર હૃદયકાશમાં, અને પછી ત્યાં એનો આત્મા જે અંદર ચારે બાજુ સ્ફુલ્લિંગ હસ્તકલમાં બધે આત્મા દેખાવા લાગે. ને પછી જ્યારે આજ્ઞા એનો વિશુદ્ધ કંઠ થઈ જાય ગાવાથી, એનું શું થાય બોલો? જે નાભી કેન્દ્ર છે, નાભી કેન્દ્રમાં બધી નાડીઓનો સંગ્રહ છે અંદર. શું છે? 72,000 નાડીનું પ્રસારણ ત્યાંથી થાય. ત્યાંથી પછી જઈને પાછળ કરોડરજ્જુમાં એ ગૂંચડા જોડેલ ભગવાને. આ તો બહારથી ભગવાને પ્લાસ્ટર માર્યું ને એટલે દેખાતું નથી, બાકી બધા ગૂંચડા પાછળ જઈ અને પછી બધી નસો ક્યાં જાય? નાના મગજને અને મોટા મગજને કેન્દ્રિત કરવા માટે. એ હૃદયની નસો બધી પછી પમ્પિંગ કર્યા કરે આખો દી. એક દિવસમાં એક ટીપડું ભરીને લોહી પમ્પિંગ કરે. કેટલું કરે હૃદય? એ પમ્પિંગ કરે, પછી એ બધી નસોની અંદર લોહીનું પ્રસરણ કર્યા કરે. તમે તો ખાઈ પીને નાખો, ઢળ્યા કરે, ઊંઘી જાઓ, પણ અંદર બધી ક્રિયા કરવાળો કોણ છે બોલો? સત ચિત અને આનંદ. એટલે કે યત પિંડે તદ બ્રહ્માંડે. અંદર તમે અંદર ઉતરી જાઓ, પછી બધું આખું દુનિયાની વસ્તુ એની અંદર છે. તો એ જ્યારે સુષુમ્ના નાડી છે, સુષુમ્ના નાડી એ કરોડરજ્જુનું હાડકું પોલું છે.
એમાંથી પસાર થાય. બે નળીઓ તો આ સૂર્ય ચંદ્ર છે, અગ્નિ અને જે અગ્નિ ચંદ્ર, સૂર્ય અને ચંદ્ર નાડી બે છે, પણ વચ્ચે જે નાડી સુષુમ્ના નાડી એ ક્યાંથી નીકળે? એ સૂક્ષ્મ છે. એટલે એ નાડી કરોડરજ્જુમાંથી નીકળી અને પછી એ સુષુમ્ના નાડી હવારે એક સમય માટે જાગૃત થાય. ક્યારે થાય? તમે અભ્યાસ કરશો ઘરે જઈને, અહીં તો ખબર નહીં પડે. તમારે ગમે બધાનું એક નાક બંધ હશે અને એક નાક ખુલ્લું હશે. ગમે ત્યારે તમે શ્વાસ લો તો એક નાકમાંથી સહેલાઈથી શ્વાસ લઈ શકો, અને એક નાકની અંદર કફ ભરાઈ ગયો એટલે તમે શ્વાસ લઈ શકો. બધાનું હોય, મારું કે તમારું. પણ એ સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર અભ્યાસ કરો તો એ ત્રણ નાડીઓ જાગૃત થઈ જાય. અને એ સમયે જે ધ્યાન કરો ને એ ધ્યાન અક્ષય થઈ જાય. બ્રહ્મ મુહૂર્તે યા નિદ્રા સા પુણ્યક્ષય કારણી. બ્રહ્મ મુહૂર્તમાં જે લીધેલી નિંદ્રા એ તમારા પુણ્યનો ક્ષય કરે છે. એટલા માટે એ ઈંડા પીગલા ને સુષુમ્ના નાડી મધ્યમાં એ ઘાટ ઘડાય. ખાલી ગાગા કરીએ છીએ પણ એનો અર્થ શું થાય એટલે સમજતા માળા ઉપર ચડે ને માળા નીચે ઉતરીને હોઈ ગઈ, તૂટી ગઈ. મેરોન મણકો તૂટી ગયો તો માળા એ ઉપર ચડે છે. અનુલોમ વિલોમ, અનુલોમ એ શ્વાસોની માળા, એની અંદર જે કુંડલીની શક્તિ અંદર સુષુમ્ના નાડીમાં જાપ જપાઈ જાય ને તો તમારે માળા પણ ન જોવે, જીભથી બોલવું પણ ના પડે. જાપય જનપા જપાય રે સોહાગી જીવ આરે અવસરીએ જેડે સદગુરુ સેવ્યા. 15 મિનિટ લેવાનું છે ને આપણે, વાંધો નહીં. આરતી પ્રાર્થના રાત્રે હોય છે એટલે સવાર સૂચના હતી, વાંધો નહીં. તો જે 21,006 ધમેણ સાદી, એ અંદર જે અગ્નિ જે ધમેણ મતલબ શું છે? જેમ લોહાની ધમણ હોય એ ધમણ શું કામ કરે? પેલા કોલસાને હળગાવે. હવા ફૂંકે ને ફૂ ફૂ કરે એટલે કોલસા હળગે અને લોઢા જેવા લોઢાને શું કરી નાખે? પાણી જેવું કરી નાખે અને એકદમ ઢીલું કરી નાખે. એમ તમારી અંદર જે જઠરાગ્નિ છે ને એને કોણ હળગાવે છે? આ ભાઈઓ. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન 5 મુખ્ય પ્રાણો છે. 84 પ્રાણોમાં 5 મુખ્ય પ્રાણો છે. તે તમે ભગવાનની તમે પૂજા કરવા બેહો ને ત્યારે શું કરો છો? બ્રાહ્મણ કે ભગવાનને જમાડો, શું કરે પછી? ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, પંચ પ્રાણેભ્ય સ્વાહા. એ 5 પ્રાણોને આહુતિ આપવાની. આપણે જ્યારે ખાવ છો ને ભોજન ત્યારે કોને આહુતિ આપી? આપણે એ પ્રાણોને આપવાની. પ્રાણોને આહુતિ આપવાથી ભગવાન કે છે અંદર બેઠેલો છું અગ્નિ રૂપે, એ મારી ઉપર હવન કરી રહ્યા છે. એ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્માગ્નો, અને એ હું એને પચાવું છું અને પચાવીને પછી એમાંથી 7 ધાતુઓને રૂપાંતર કરું છું. તમે એક કોળીઓ ખાઓ એટલે એમાંથી શું નીકળે? 7 ધાતુઓ બને. આ લોહી ક્યાંથી બને? તમે રોજ લોહી પેટ્રોલમાં પુરાવા જાઓ છો? લોહી કોણ પુરાવા જાય બોલો? કોઈ લોહીનો પેટ્રોલ પંપ જેવું છે? લોહીનો પંપ ના. એ બધું બને ક્યાંથી? બતાવો. એ બધું ક્યાંથી બને? કુદરતી. તમે ખોરાક ખાઓ એમાંથી 7 ધાતુઓ છૂટી પડે. રક્ત, રસ, માંસ, મજ્જા, અસ્થિ, શોણિત, શુક્ર છેલ્લી ધાતુ વીર્ય શક્તિ, જે તમારા શરીરનું ઓઇલિંગ કરે, એને સ્થિર રાખે શક્તિ. એટલે એ 7 ધાતુઓ એને એમાંથી લોહી બને. પછી તમારી જે હાડકા છે લાંબા થાય, પછી નસો છે માટી થાય, તમારા માથાના વાળ લાંબા થાય, નખ બહાર નીકળે, બધું નીકળે. શું તે બધું આખા શરીરમાં 7 ધાતુ રૂપાણ કરતા છેલ્લે પછી કચરો બધો મળમૂત્ર દ્વારા બધું પાછું. તો એ ભગવાન કે છે એ 4 પ્રકારના અન્નને પચાવતા એમાંથી 7 ધાતુનું રૂપાંતર કરું છું અંદર. શું કરે? અને એ તમારા શરીરને પાછું બનાવી દે કે આ જગ્યાએ લોહીની જરૂર પડે છે, આ લોહીની જરૂર પડે છે, આની જરૂર પડે, કાનનો વધારે જરૂર પડે, આંખોની અંદર. તો ભગવાન બેઠા પ્રસારણ કરે, અંદર બધું પ્રસરણ કરે અને એ 7 ધાતુઓનું રૂપાંતર થયા કરે. એને અંદર પછી એમાંથી ઉપનિષદમાં મંત્ર આવે છે કે યથા અક્ષરાત સંભવંતી હવિસ્વમ. એને કીધું કે યથોર્ણનાભી સૃજતે ગૃહ્યતે ચ અથોર્ણ અથ ઉર્ણનાભી. સંસ્કૃતમાં કરોળિયાને ઉર્ણનાભી કહેવાય. શું કહેવાય? અથોર્ણનાભી સૃજ્યતે ગૃહ્યતે ચ યથા પૃથિવ્યા ઔષધય સંભવંતી તથા પુરુષા ક્વેશલોમાની તથા અક્ષરાત સંભવંતી હવિસ્વમ. એમાં સુંદર બતાવ્યું કે અથોર્ણ નાભી, કરોળિયો
મોઢામાંથી જાળ કાઢે, લાળ કાઢે ને લાળ કરીને શું કરે બોલો, કાકું બનાવે, જાળું બનાવે. શું કરવા માટે? શિકાર કરવા માટે. શું કરે? રાત્રે બનાવે. રાત્રે જાળું ગૂંથ્યા કરે ને પછી એમાંથી માખી મચ્છર ફસાય એટલે દોડી દોડીને પાછો એનો ગ્રાસ કરે. પછી એને નીકળવાનો બહાર માર્ગ રાખે. જાળ બાંધીને પ્રભુને ભૂલી ગયો. આપણે બધા કેવા છે? જાળા ગૂંથીએ છીએ પણ બહાર નીકળવાનો માર્ગ રાખતા જાળ બાંધીને પ્રભુને ભૂલી ગયો. એકલા હતા પહેલા, પછી પાછું લગ્ન કર્યું, એક જાળું બાંધ્યું, પછી પાછા પુત્ર થયા, બીજું જાળું બાંધ, ત્રીજું બાંધ્યું, પછી પાછો કેશવ ભગત ત્રીજું જાળું થયું, ચોથું થયું, એમ કે કરતા કરતા બોલો કેટલા જાળા બાંધ્યા. શરીર અને શરીર સંબંધી જેટલા સંબંધો એ બધા જાળા છે. કેટલા છે? તમે લગ્ન કર્યા, તમે એકલા હતા, માતા પિતા અને તમારા જે કાકા દાદા, પછી પાછળ તમે લગ્ન કર્યા એટલે પત્નીના જે સંબંધો હતા, કાકા, એની માસી, એના કાકા, એના હાહુ, પાટલા હાહુ, વડહાહુ, એના વેવાઈ, એ બધા પત્નીના સંબંધો તમારે જોડાઈ ગયા. પછી પત્ની પુત્ર થયો, પુત્રનું લગ્ન કર્યું, એ લગ્નની જે પુત્ર વધુ આવી, પછી એના જે હગા સંબંધા બધા ત્યાં જોડાઈ ગયા. શરીર અને શરીર સંબંધી જેટલા સંબંધો, શરીર અને શરીર સંબંધી જેટલા સંબંધો એ બધાને શું કર્યું? જાળ બાંધીને પ્રભુને ભૂલી ગયો. જાતો રહ્યો કરોડિયાનો જીવ, મનને આંટી પડી તે ભૂલ્યો. અને તો એ ઉપનિષદમાં કીધું કે અથોર્ણ નાભી, ઉર્ણ નાભી એટલે કરોળિયો. કરોળિયો મોઢામાંથી જાળ કાઢે તો એનો માતા પિતા કોણ? કરોળિયો પોતે. એટલે એ આગળ સમજાવ્યું તમે. તો એનો માતા પિતા કોણ? કારણ કે કરોળિયો મોઢામાંથી જાળ કાઢે અને પછી એને ગળી જાય. શું કરે? તો એનો જનક કોણ? કરોળિયો, માતા પિતા. એટલે કરોળિયો પછી આગળ બતાવ્યું કે યથા પૃથિવ્યા ઔષધ સંભવંતી. આ પૃથ્વીમાંથી જે ઔષધિ ઉત્પન્ન થાય છે પૃથ્વીમાંથી, આ વરસાદ થયો ને વરસાદ પહેલાં તમે જુઓ તમે કે વનસ્પતિ ગમે તે પાણી છાંટો પણ વનસ્પતિ ઉગે. તમે રોડની બધી બાજુ પાણી છાંટો ઉનાળામાં પણ કોઈ જાતની કાંટો ફૂટશે નહીં. અને જ્યાં જેઠના પાછલા 15માં હાથીઓ ગાજ્યો અને આદર નક્ષત્ર એ વરસાદ તૂટી પડ્યો અને પછી તમે જુઓ ચારે બાજુ શું ફૂટી નીકળે? ઘાસ. રોડની ચારે બાજુ જ્યાં તો ઘાસ ઘાસ. કેમ? અમૃતની વર્ષા થઈ. અને એ 18 વનસ્પતિ પૃથ્વીએ પોતાના પેટમાં હંગરી રાખી છે, પણ જ્યારે અમૃતની વર્ષાનો સંગ થયો ત્યારે એ બધું પાછું ચોમાસામાં ફૂટે. ઉનાળામાં પાણી નાખો તો ન ફૂટે. એટલે એ અથા પૃથિવ્યા ઔષધ સંભવંતી, ઔષધિ ઉત્પન્ન થઈ જાય છે. તો એના માતા પિતા પણ કોણ? એ પોતે જ છે. એવી રીતે પુરુષની અંદરથી તમે કીધું ને 7 ધાતુઓનું રૂપાંતર થાય પછી એમાંથી કચરો બહાર નીકળે. તો ભગવાને 2 વસ્તુ બહાર કાઢી, માથાના વાળ અને હાથના નખ. એવું છે શરીરનો કચરો છે. છેલ્લામાં છેલ્લું જે પેટ્રોલિયમ હોય, સરકાર ખોદતા પેટ્રોલિયમ કૂવા કાઢ્યા અને છેલ્લે શું નીકળે? ડામર નીકળે. શું નીકળે બોલો? એમ તેલનો છેલ્લો ભાગ, અંતિમ ભાગ કયો છે? ડામર. એવી રીતે શરીરમાં પણ કચરો 2 રીતે નીકળે, એક માથાના વાળ અને એક હાથ પગના નખ. અહીં તમે પાણી છાંટો કે વાળ ઉગતા ક્યાંથી હશે બોલો? આ તો બધું ખાલી કડક છે, ખોપડી છે, અમે કંઈ છે નહીં. ઉગતા કેવી રીતે? વિચાર કરો. અઠવાડિયે કપાવવા પડે, ક્યાંથી નીકળે બોલો? મતલબ વિચાર કરો. યથા પુરુષા કેશલોમાની. કેશ એટલે માથાના વાળ, લોમાની એટલે નખ. એ નીકળ્યા ક્યાંથી? હવે નખ ક્યાંથી નીકળે બતાવો. નખ અહીં આટલા લાંબા હશે નખ, આટલા ભાગમાંથી નખ નીકળ્યા કરે કે રોલ છે આમ ફેરવા કરે બરાબર નીકળે આમ લાંબા બતા. વિચાર કરો તમે. વિચારવાની વસ્તુ છે. આ નખ નીકળે ક્યાંથી? આટલા ભાગમાંથી આ જરીક આગળમાંથી અંગૂઠા નીકળ્યા કરે, ઘડીમાં કપાવવા જ પડે. અઠવાડિયે આમ નીકળ્યા. તમે રોલ નથી ફેરવતા, નીકળે. કેસલોમાં નહીં. ઉપનિષદમાં મહાપુરુષોએ કીધું કે એ સંશોધન કર્યું, રિસર્ચ કર્યું કે આ વસ્તુ નીકળી ક્યાંથી? તો શરીરનો અંતિમ ભાગ છે. 7 ધાતુમાંથી જે રૂપાંતર થયું, માથાના વાળ તમને ઘડીએ કપાવવા પડે કારણ કે નીકળ્યા કરે, ઘડીમાં ફૂટ્યા કરે, દાઢી મોજ કપાય કરે, મતલબ કે એ નીકળ્યા કરે. તો એના માતા પિતા કોણ? આપણે. નખના અને વાળના માતા પિતા કોણ? આપણે. યથા પુરુષો કેશલોમાની યથા અક્ષરા સંભવંતી હસ્વિશ્વમ. એવી રીતે આખા જગતને જેણે ઉત્પન્ન કર્યું એને આપણે શું કહીએ બોલો? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. ભગવાન આપણા માતા પણ છે અને
પિતા પણ છે. આ નખ ને વાળના માતા પિતા કોણ? આપણે. કરોળિયા જાળાના માતા પિતા કોણ? કરોળિયો. એવી રીતે અક્ષરાત સંભવંતી વિશ્વમ, આખું વિશ્વ તે અક્ષર પરમાત્માથી ઉત્પન્ન થયું. તો એટલે આપણે શ્લોક દ્વારા મંત્ર દ્વારા રોજ પ્રાર્થના કરી કે તમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, બધું જ તમે, તમેવ સર્વમ મમ દેવ દેવ. એટલે ભગવાનની એ નિર્ગુણ પ્રાર્થના છે. આપણે પ્રાર્થનામાં રોજ આરતીમાં વણી લીધી છે. તો એ ભગવાન આખા જગતનો માલિક છે. એ બધું અંદરથી નીકળ્યા કરે. યત પિંડે તદ બ્રહ્માંડે. હજુ અંદર બધું ઘણું ભરેલું છે. 7 કોષો, 5 કોષો અંદર છે. 5 કોષો એક્સરેમાં પણ ન આવે. ડૉક્ટરના બાપો આવે તો એ એક્સરે પડી ના હકે. 5 કોષો એવા અંદર ગુપ્ત છે ને, સિક્રેટ, એ કોઈ એક્સરેમાં આવે પકડાઈ ન હકે. ભગવાને ગુપ્ત રાખ્યું છે અંદર. પછી 6 જે ચક્રો છે, ષડચક્રોના સ્થાન સોહમ જાય ભેદી. જે સોહમ એટલે આ શ્વાસોશ્વાસની જે માળા છે, એ 6 ચક્રોને ભેદન કરતી ક્યાં જાય? સહસ્રાર ચક્રની અંદર. જે 1000 પાંખડીનું કમળ છે, મસ્તકની ઉપર શેનું કમળ છે બોલો? પેલા બે પાંખડીનું, 4 પાંખડીનું, 6 પાંખડીનું, 8 પાંખડીનું, 16 પાંખડીનું, 18, અને પછી આજ્ઞા વિશુદ્ધ ચક્ર, અને પછી જ્યાં સિદ્ધે સહસ્રાર ચક્ર કહેવાય એને. એ સહસ્રાર ચક્રમાં યોગી પુરુષો જ્યારે પોતાનો પ્રાણનો ત્યાગ કરે, જ્યારે આત્મા જીવાત્માને જ્યારે ઉર્ધ્વીગમન કરે, પોતાની શક્તિને ઉર્ધ્વીગમન જ્યારે થાય, તે સમયે શરીર છોડવાનું હોય. ચિદાનંદ સ્વામીજીએ આ ક્રિયા કરી હતી છેલ્લે. અમદાવાદની અંદર આપણા ભક્ત છે, ઉજમસિંહ દાદા હતા. ભગવાનના સ્વામીજીના પડછાયાની જેમ એનું જીવન વિતાવ્યું. એમણે પોતે બિઝનેસ સંઘાડ્યા હતા, લાકડાના વેપારી મોટા, બહુ મોટા, છતાં પણ સ્વામીજીની સેવામાં રાત દિવસ ત્યાં હાથ જોડીને ઊભા રહેતા ઉજમસિંહ દાદા. એને ધર્માત્મા મહાપુરુષ હતા. હવે એમણે સ્વામીજી મહારાજે જ્યારે અષ્ટાંગ યોગ પૂરો કરીને છેલ્લે કીધું કે આટલી તારીખે, આટલા વાગે, આટલા સેકન્ડે આ દેહ છોડી દેવાનો છું. ઉજમસિંહ દાદાને કીધું તો કે બાપજી શું કરવાનું? તો કે મારા માટે પાલખી બનાવો. સ્વામીજીએ શું કીધું? પાલખી બનાવો. સ્વામીજી સામે બેસી અને એ પાલખી બનાવડાવી. એને ફોટા જે છે ને સ્વામીજીના ત્યાં, ચિદાનંદ સ્વામીના, અને એ પાલખી બનાવી અને સ્વામીજીએ અષ્ટાંગ યોગ દ્વારા આ શરીરને છોડી દીધું બધાની સામે જ. અને એ ધ્યાનમાં બેસી અને સ્વામીજી જે મુદ્રા છે મૂર્તિ સ્વામીજીની, એ જ મુદ્રામાં સ્વામીજી છેલ્લો પ્રાણ એમણે કેમ કે 10 ઇન્દ્રિયો છે. આપણો ગ્રસ્થાશ્રમમાં આપણો પ્રાણ ગમે તે રીતે નીકળી જાય અધોગતિ તરીકે. કોઈના આંખમાં નીકળે, કોઈના મોઢામાંથી જાય, કોઈના કાનમાંથી નીકળે, કોઈના પેશાબ દ્વારા, કોઈના સંડાસ દ્વારા, ગમે ત્યાં 10 દ્વારો. એ શરીરના કેટલા દ્વારો છે? 10 દ્વારોમાંથી જીવાત્મા ગમે ત્યાં નીકળી જાય. એટલે એને માટે શું છે? એને માટે જન્મ લેવો પડે. જ્યારે મહાપુરુષો 10 ઇન્દ્રિયોને યોગ દ્વારા, આસન દ્વારા બંધ કરી દે, અને પછી જ્યારે બંધ થઈ જાય તો પ્રાણનું શું થઈ જાય? ઉર્ધ્વીકમણ થઈ જાય. જેમ કુકરમાં બેનો દાળ બાફા મૂકી છે, પણ કુકરના વિશેલમાં શું ભરી ગયું? કચરું ભરાઈ ગયું. તો કુકર શું થઈ જાય? ઉભા રહો ઉગડે એમ કે ફાટીને ભૂકા દાળ બધી ક્યાં જાય? અહીં ચોંટી જાય. ક્યાં ચોંટે? અને હણ કરતો સુદર્શન ચક્ર ક્યાં જાય બોલો? કે બારીઓને કાચ તોડતું હતું, કોઈના ફાલ પ્લેટમાં પહોંચી જાય. તો મતલબ કે એ જ્યારે યોગી પુરુષ પણ એવું હોય છે, જ્યારે આ શરીરના 10 ઇન્દ્રિયોના દ્વારોને બંધ કરી દે, આંખો દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, મોઢા દ્વારા, અને એ બધું દ્વારા આસન એવું પકડી અને પછી અષ્ટાંગ યોગ દ્વારી, અને જ્યારે પ્રાણ ક્યાંથી નીકળવા ના દે ને, ત્યારે એકદમ ફોર્સ કરે અને પછી એનું મસ્તક છે સહસા એ તોડી નાખે. આમ જેમ સકાટેટી પાકી હોય ને એકદમ ફાટી જાય, તડબૂચ ફાટે એમ એ ફાટી, અને પછી એનો આત્મા, જીવાત્મા એ ઉર્ધ્વગમન કરીને બ્રહ્મલોકમાં ચાલ્યો જાય. એટલે શાસ્ત્રમાં કીધું 2 જણને કે છે એને મુક્તિ થઈ જાય. એક દેશની ધરતીને માટે, દેશને માટે જે લડતો સૈનિક હોય, અને એક યોગી હોય. એ બેની કોઈ કે છે સૂર્ય ચક્ર ભેદીને એ બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. તો એ યોગીની મહિમા છે. સ્વામીજીએ એટલા માટે આખી યોગની આરતી લખી. જય સચ્ચિત સ્વામી, જય સત્ય સ્વામી, ગંગા યમુના સરસ્વતી. ઓલી વિલાબદવાળી નહીં, તમારી અંદર છે. કઈ? ઈંડા પિંગલાને સુષુમણા નાડે. એ કે છે ત્રિવેણી ગંગા યમુના સરસ્વતી સંગમે બહુ નામી. એ નામ છે અંદર. પછી મેરુદંડનો માર્ગ જાણે 10 ઇન્દ્રિયો જીતી, બ્રહ્મરંગરે સુખ પામે નિર્વાણની સ્થિતિ. બ્રહ્મરંગમાંથી અને એ 10 કે છે થાય છે. મનને કરી ક્યાદી, મનને ક્યાંય બહાર નીકળવા દે. મન બહાર ભમતું હોય એને આઈને ઠેકાણે પાડી દે 10 ઇન્દ્રિયો દ્વારા, અને એ બ્રહ્મરંગરે સુખ પામે. સહસ્રાર ચક્ર છે
એને ભેદન કરતાં કરતાં સ્વામીજીએ લખ્યું કે દસે ઇન્દ્રિયો છે મનુષ્યને વારવાર એના દ્વારા મન પ્રસરિત કરે. મન કેવું છે, કાલે કીધું ને મન પાંગળું છે, મન અપંગ છે, પણ એ ઇન્દ્રિયો દ્વારા વિષયનો રસ ચાખ્યા કરે. તમને એને રૂપ ખાવું હોય તો એ આંખમાં બેસી જાય, એને શબ્દરૂપી વિષય ખાવો હોય તો કાનમાં બેસી જાય, અને એને કોઈ વસ્તુ ખટરસ પદાર્થો ખાવા હોય તો ક્યાં બેસી જાય? જીહવા ઉપર. એવી રીતે ભોગવવાથી એ પ્રમાણે ઇન્દ્રિયો પર સવાર થઈ અને વારવાર દસે ઇન્દ્રિયોને એને પોતાના અંતરમાં રાખી એના પર સવાર થઈ અને પાંચેય વિષયોનો ગ્રાસ કર્યા કરે. મન ઇન્દ્રિયો પર સવાર થઈ અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને વિષયનો આસ્વાદન કર્યા કરે છે. એટલે એમાંથી વાળીને પછી કહે છે મનને કરી કેદી. દસે ઇન્દ્રિયોને વાળી અને પછી મનને કેદ કરે અને પછી જ્યારે કંટ્રોલ તારી એ 6 ચક્રોનું ભેદન થયા પછી એ યોગી વાસ્તવમાં રિદ્ધિ સિદ્ધિના પ્રધાના નામ માત્રથી તમારી માનતાઓ ફળી જાય. એટલે જ્યાં ત્યાં આવા ગુરુ નહીં મળે રે લોલ, જેના દર્શનથી જળે રે લોલ, ભાવે ભજીએ શ્રી માધવા. એવા મહાપુરુષની આ સુંદર વૈદિક પરંપરા, એમાં માધવ ગુરુની પરંપરામાં ઉજ્જવળ એવા મહાપુરુષો, બધા જ એવા દિવ્ય ભગવંતો મહાપુરુષો, ગુરુ ભગવંત સદગુરુ ભગવંતો, એ આપણને પરંપરા સાંપડી છે. કારણ કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, એમાં મહાપુરુષનો સંગ પણ મળ્યો અને સત્સંગ પણ મળ્યો. એટલે આપણે એના દર્શન માત્રથી યશ્ય સ્મરણ માત્રેન એને મદન સ્વામી કીધું ને કે ભાઈ તસ્ય નવમી શ્રી માધવાનંદમ સચ્ચિદાનંદ વિગ્રહમ યસ્ય ક્ષણ પ્રસાદેન તીર્ણોહમ ભવસાગરમ. તમારે મુક્તિ માટે કોઈ શંકા કરવી નહીં, કારણ કે એવા સદગુરુ મળ્યા છે. ચિંતા કોને સોંપી દેવાની? તમારે તારવું હોય તો તારજો, અને જે કરું કે તમને સોંપી દીધું છે. આ શરીરરૂપી નાવ તમને સોંપેલું છે. એટલા માટે હે ગુરુદેવ તમારા હાથમાં છે. એટલે કોઈ જાતનું ચિંતા નહીં, ટેન્શન નહીં, કોઈ જાતનું એ નહીં. ભગવાનની ભક્તિ કરો, સેવા ભાવે, ભક્તિ ભાવે, ભાવના ભાવે અને શ્રદ્ધા ભાવે, વિશ્વાસ ભાવે ભક્તિ કરતા રહીએ. સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણું જીવન સફળ થાય. ઓમ સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ.